મિત્રો કેમ છો? સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યા મંદિર નવા તોરાણાના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે. આની પૂર્વેના વિડીયોની અંદર આપણે વાસ્તવિક સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવતા ક્રમિક વિપુલ દર્શકતાની મદદથી જોઈ ગયા. હવે આજે આપણે વાસ્તવિક સંખ્યાઓ પરની ગાણિતિક પ્રક્રિયાઓ વિશે આ વિડીયોની અંદર જોશું. મિત્રો, અગાઉના ધોરણની અંદર 8મા અને 9માની અંદર આપણે જોઈ ગયા છીએ કે સમય સંખ્યાઓના સરવાળા અને ગુણાકાર એ ક્રમના, જૂથના અને વિભાજનના નિયમનું પાલન કરે છે. સમય સંખ્યાઓના સરવાળા, ગુણાકાર એ ક્રમનો નિયમ, જૂથનો નિયમ અને વિભાજનના નિયમોનું પાલન કરે છે. ઉપરાંત આપણે બે સમય સંખ્યાઓને ઉમેરીએ, બાદ કરીએ, ગુણીએ કે ભાગીએ તો આપણને સમય સંખ્યા જ મળે છે. એટલે કે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર વિશે સમય સંખ્યાઓ છે એ સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે. એ જ રીતે જોઈએ તો અસમય સંખ્યાઓ પણ સરવાળા અને ગુણાકાર માટે ક્રમ, જૂથ અને વિભાજનના નિયમનું પાલન કરે છે. જો કે અસમય સંખ્યાનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર હંમેશા અસમય સંખ્યા જ હોય એ જરૂરી નથી. એ અસમય પણ મળે અને સમય પણ મળે. એ સમજવા માટે કેટલાક ઉદાહરણો આપણે જોઈ લઈએ. અહીંયા મિત્રો અસમયનો અસમય સાથે સરવાળો આપેલો છે જેની કિંમત 0 એટલે કે સમય મળે છે. એ જ રીતે અહીંયા અસમયની અસમય સાથે બાદબાકી આપેલી છે, એ પણ 0 મળે છે એટલે કે સમય મળે છે. √3 × √3 અસમયનો અસમય સાથે ગુણાકાર પણ સમય સંખ્યા 3 મળે છે. એ જ રીતે √17/17 એટલે કે અસમયનો અસમય સાથે ભાગાકાર પણ સમય સંખ્યા મળે છે. એટલે કે અસમયનો અસમય સાથે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર એ અસમય જ સંખ્યા હોય એવું જરૂરી નથી. એ અસમય અને સમય સંખ્યા મળી શકે છે. મિત્રો, આની પૂર્વે આપણે જોઈ ગયા કે કોઈ સમય સંખ્યામાં એક અસમય સંખ્યા ઉમેરીએ અને એક સમય સંખ્યાનો અસમય સંખ્યા વડે ગુણાકાર કરીએ ત્યારે શું થાય છે. અહીંયા એક ઉદાહરણ જોઈએ મિત્રો. √3 એક અસમય સંખ્યા છે. એમાં સમય સંખ્યા 2 ઉમેરીએ તો આપણને 2 + √3 મળે. એવી જ રીતે 2 વડે ગુણીએ તો 2 √3 મળે. આ કેવી સંખ્યાઓ છે? તો મિત્રો આપણે કહી શકશું કે આ અસમય સંખ્યા છે, કારણ કે √3 ની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત્ત છે. માટે સરવાળો અને આ ગુણાકાર એ અસમય સંખ્યા મળે છે. ઉદાહરણ નંબર 12 જોઈએ મિત્રો. 7√5 7/5 √2 + 21 π - 2 એ અસમય સંખ્યાઓ છે કે નહીં એ ચકાસો. મિત્રો, √5 એ અસમય સંખ્યા છે કારણ કે એનું દશાંશ નિરૂપણ અનંત અનાવૃત્ત છે. અહીંયા જોઈ શકો છો. એ જ રીતે √2 એનું દશાંશ નિરૂપણ અનંત અનાવૃત્ત છે. હવે આ બધા દાખલાઓ વિશે આપણે અગાઉના ધોરણમાં પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ. એ જ રીતે પાઈ ની દશાંશ નિરૂપણ પણ અનંત અનાવૃત્ત છે. તેથી 7√5 √5 છે એ 2.236 થી અનંત છે. તો 7√5 લઈએ તો 2.236 ને 7 વડે ગુણાકાર કરી દઈએ તો આપણને આ પ્રકારની અનંત અનાવૃત્ત સંખ્યા મળે છે. એ જ રીતે વર્ગમૂળ 7 √5 એટલે કે
7 વર્ગમૂળ 5 છેદમાં વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે કે છેદને આપણે સમય કરી દઈએ છીએ એટલે વર્ગમૂળ 5 વડે અંશ અને છેદમાં ગુણીએ તો છેદ છે એ સમય થઈ જાય છે. અને મિત્રો આપણને ખબર છે કે p/q સ્વરૂપે કોઈ સંખ્યા લખેલી હોય અને એનો છેદ છે એ 5, 2 કે 5 અને 2 સાથેની કોઈ અવિભાજ્ય ગુણાકારના અવયવો હોય તો એ સંખ્યા સમય થાય. પરંતુ અહીંયા મિત્રો 7 વર્ગમૂળ 5 એ 15.652 છે, એને 5 વડે ભાગીએ તો આપણને આ પ્રકારની અનંત અનાવૃત્ત સંખ્યા મળે છે. માટે 7 વર્ગમૂળ 5 7 ના છેદમાં વર્ગમૂળ 5 પણ અસમય સંખ્યા છે. એ જ રીતે વર્ગમૂળ 2 ની અંદર 21 ઉમેરી દઈએ. વર્ગમૂળ 2 એટલે 1.4142 થી અનંત અનાવૃત્ત, એમાં 21 ઉમેરી દઈએ તો 21 + 1 22.4142 અનંત અનાવૃત્ત મળે છે. એ જ રીતે પાઈમાંથી 2 બાદ કરીએ 3.1415 થી અનંત, એમાંથી 2 બાદ કરીએ તો 1.1415 એમ અનંત સુધી અનંત અનાવૃત્ત દશાંશ અભિવ્યક્તિ મળે છે. માટે આપણે કહી શકીએ કે આ બધી સંખ્યાઓ અસમય છે એમ આપણે ચકાસી શકીએ છીએ. અહીંયા આપણે એક બાબત તરફ ધ્યાન દોરીએ તો અસમય સંખ્યાઓના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરીએ તથા વર્ગમૂળ અને કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n માટે n મૂળ પણ લઈએ તો મહદ અંશે શું બનશે તે આપણે અમુક ઉદાહરણોની મદદથી સમજીએ. 2 વર્ગમૂળ 2 + 5 વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 2 - 3 વર્ગમૂળ 3 નો સરવાળો કરીએ મિત્રો. તો તમે જોશો ઉદાહરણ નંબર 13 માં આ બંનેનો સરવાળો કરીએ તો 2 વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2 એ સજાતીય પદો છે. માટે એમાંથી વર્ગમૂળ 2 સામાન્ય કાઢીએ તો 2 + 1 એટલે કે 3 મળે છે. એ જ રીતે 5 વર્ગમૂળ 3 અને 3 વર્ગમૂળ 3 એ સજાતીય પદ છે તો એને જૂથમાં લખીએ તો 5 માંથી 3 ગયા એટલે 2 વર્ગમૂળ 3 મળે, અથવા તો વર્ગમૂળ 3 છે સામાન્ય કાઢીએ તો કૌંસમાં 5 - 3 મળે. તો સાદુરૂપ આપણને આ પ્રકારે મળશે 3 વર્ગમૂળ 2 + 2 વર્ગમૂળ 3. આ જ રીતે અસમય સંખ્યાનો ગુણાકાર લઈએ 6 વર્ગમૂળ 5 નો 2 વર્ગમૂળ 5 સાથે ગુણાકાર કરીએ તો જોઈએ છીએ મિત્રો 6 દુ 12 અને વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે કે વર્ગમૂળ 25 એનું વર્ગમૂળ કાઢીએ તો ધન વર્ગમૂળ 5 મળે. માટે આપણે કહી શકીએ 6 દુ 12 ગુણ્યા 5 એટલે કે 12 × 5 = 60 મળે, જે સમય સંખ્યા છે. એવી જ રીતે 8 વર્ગમૂળ 15 નો 2 વર્ગમૂળ 3 વડે ભાગાકાર કરીએ તો મિત્રો વર્ગમૂળ 15 ને આપણે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 5 લખી શકીએ. અંશ અને છેદમાં વર્ગમૂળ 3 છે માટે એ કેન્સલ થશે અને 2 ને 8 નો સાદુરૂપ આપીએ તો એ 4 મળશે. માટે 4 વર્ગમૂળ 5 એ આપણને પરિણામ મળે છે. આ બધા ઉદાહરણોની મદદથી આપણે એટલું કહી શકીએ મિત્રો કે સમય સંખ્યાઓનો અસમય સંખ્યા સાથેનો સરવાળો અને બાદબાકી હંમેશા અસમય હોય છે. પરંતુ 9મા ધોરણમાં આપણે ભણી ગયા એમ શૂન્યેતર સમય સંખ્યા સાથે અસમય સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર અસમય હોય છે. બે અસમય સંખ્યાઓનો સરવાળો, તફાવત, ગુણાકાર કે ભાગાકાર સમય અથવા અસમય હોઈ શકે છે. હવે આપણે વાસ્તવિક સંખ્યાના વર્ગમૂળ કાઢવા માટેની એક પ્રક્રિયા જોઈએ મિત્રો. તો આપણે એક પરિણામ જોઈએ કે જો a એક પ્રાકૃતિક સંખ્યા હોય તો વર્ગમૂળ a બરાબર b, એનો અર્થ એ થયો મિત્રો કે b વર્ગ બરાબર a, જ્યાં b એ ધન સંખ્યા છે. કારણ કે a નું વર્ગમૂળ b મળે તો આપણે કોઈ સંખ્યાનું વર્ગમૂળ ધન લઈએ છીએ, માટે b છે ધન સંખ્યા થાય.
આ શરત ધન વાસ્તવિક સંખ્યા પર પણ લાગુ પડી શકે છે. હવે ધારો કે a એ 0 કરતા મોટી એટલે કે ધન વાસ્તવિક સંખ્યા હોય તો રૂટ a બરાબર b. એનો અર્થ એ થયો કે b² બરાબર a. એનો અર્થ કે b ગ્રેટર ધેન 0 થાય. આપણે કોઈ વાસ્તવિક સંખ્યા નું nમું મૂળ અથવા તો કોઈ n ધન પૂર્ણાંક સંખ્યાનું વર્ગમૂળ નું નિરૂપણ સંખ્યા રેખા પર કરવું હોય તો ભૌમિતિક રીતે કઈ રીતે કરી શકાય એ હવે જોઈએ મિત્રો. એક ઉદાહરણ લઈએ. x બરાબર 3.5 એટલે કે વર્ગમૂળ 3.5 ને ભૌમિતિક રીતે એનું સંખ્યા રેખા પર કઈ રીતે નિરૂપણ કરી શકાય. તો સૌથી પહેલા વર્ગમૂળ 3.5 છે તો x બરાબર 3.5 લઈ લઈએ અને સંખ્યા રેખા ઉપર AB બરાબર 3.5 લંબાઈનો રેખાખંડ દોરી અને એમાં BC બરાબર 1 એકમ અંતરે C બિંદુ લઈએ. હવે AC નું મધ્ય બિંદુ O મેળવીએ. O ને કેન્દ્ર અને OA ત્રિજ્યા રાખી અર્ધવર્તુળ દોરીએ. હવે B માંથી પસાર થતી અને AC ને લંબ રેખા જે આપેલ અર્ધવર્તુળને D બિંદુમાં છેદે એ રીતે લંબ રેખાની રચના કરવાની. પરિણામે મળતું BD એ વર્ગમૂળ 3.5 થાય. આપણે એને વ્યાપક સ્વરૂપે જોઈએ મિત્રો તો કોઈ વર્ગમૂળ x નું મૂલ્ય શોધવું હોય તો સૌથી પહેલા AB બરાબર x એકમ થાય એવું B બિંદુ લેવાનું અને B થી 1 એકમ અંતરે C બિંદુ લેવાનું. પછી AC નું મધ્ય બિંદુ O મેળવવાનું. O ને કેન્દ્ર OA ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ દોરીશું અને B માંથી AC ને લંબ રેખા જે અર્ધવર્તુળને D બિંદુમાં છેદે એ રીતે BD મેળવશું. તો અહીંયા BD બરાબર વર્ગમૂળ x મળશે. આને આપણે ભૌમિતિક રીતે ચકાસી લઈએ પાયથાગોરસના સિદ્ધાંત મુજબ. તો આને સાબિત કરીએ. અહીંયા મિત્રો આકૃતિ 1.16a છે જ્યાં x છે એ 1 કરતા વધુ સંખ્યા ધરાવે છે. 1 કરતા વધુ કિંમત છે. 1 થી મોટી સંખ્યા છે. તો ત્રિકોણ OBD એ કાટકોણ ત્રિકોણ છે અને એની ત્રિજ્યા OA એ x+1/2 એકમ થશે. કારણ કે આ x એમાં 1 ઉમેરીએ એટલે AC મળે x+1. એનું મધ્યબિંદુ O લઈએ એટલે 2 વડે ભાગીએ તો આપણને ત્રિજ્યા OA મળે. માટે એની ત્રિજ્યા OA OD OC બરાબર x+1/2 એકમ મળે. હવે એના ઉપરથી OB શોધવું હોય તો એ x+1 એ OC છે એમાંથી 1 બાદ કરીએ એટલે OB મળે. તો OB બરાબર x+1/2 -1 એટલે આપણને મળશે x-1/2. અથવા તો AB માંથી OA બાદ કરો એમ પણ આપણને x-1/2 OB મળે. હવે મિત્રો 1.16b માં જો x ની કિંમત 1 કરતા ઓછી હોય તો આપણને પરિણામ 1 - x/2 એવું મળે છે. કારણ કે AC બરાબર x+1 છે માટે ત્રિજ્યા x+1/2 જ મળશે.
એમાંથી x પ્લસ 1/2 માંથી x બાદ કરી દઈએ તો આપણને OB મળે, જે 1 - x/2 છે. એટલે OB ની બે કિંમતો, જો x ની કિંમત 1 કરતા મોટી હોય તો x - 1/2 મળે અને 1 કરતા નાની હોય તો 1 - x/2 મળે. જો x બરાબર 3.6 હોય તો OB બરાબર 1.3 થાય. આ મુજબ 1.16 એ મુજબ જોઈએ મિત્રો તો x ની કિંમત 3.6 લઈએ તો OB ની કિંમત 3.6 - 1 એટલે 2.6 છેદમાં 2 એટલે 1.3 કિંમત મળે. અને જો 1.16 B મુજબ લઈએ તો x બરાબર 0.6 હોય તો OB બરાબર 0.2 મળે, કારણ કે 0.6 એ x ની કિંમત લઈએ તો 1 ઓછા 0.6 એટલે આપણને મળશે 0.4 છેદમાં 2 એટલે OB બરાબર 0.2. હવે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીએ મિત્રો તો BD² બરાબર OD² - OB². BD ની કિંમત શોધવી હોય તો કર્ણ OD² માંથી OB નો વર્ગ બાદ કરવો પડે. OD અને OB બંને અહીંયા આપેલા છે, સાદુરૂપ આપીએ તો આપણને x મળે છે. તો BD² બરાબર x, તો BD બરાબર વર્ગમૂળ x મળે. હવે મિત્રો સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ x ને અનુરૂપ બિંદુ મેળવવું હોય તો B ને સંગત સંખ્યા 0 લેવાની, BD ત્રિજ્યા લઈ અને વર્તુળનું ચાપ રચીએ જે આપેલ રેખા BC ને E બિંદુમાં છેદે છે, જે વર્ગમૂળ x ને સંગત બિંદુ મળે છે. કારણ કે B ને સંગત 0 લીધું, BD એ ત્રિજ્યા છે માટે BE પણ ત્રિજ્યા થાય. તો અહીંયા સંગત સંખ્યા 0 હોય તો E ને સંગત સંખ્યા વર્ગમૂળ x મળે. આ રીતે આપણે ભૌમિતિક રીતે કોઈ પણ વર્ગમૂળ x સંખ્યાનું નિરૂપણ કરી શકીએ છીએ. હવે મિત્રો એક બાબત બીજી પણ સમજી લઈએ કે ઘનમૂળ 8 એ શું છે. એનો અર્થ એ થયો કે કોઈ સંખ્યાનો ઘન 8 હોય તો 8 નું ઘનમૂળ એ 2 મળે છે. એવી જ રીતે 243 નું પંચમૂળ કોઈ સંખ્યા b હોય તો b નું 5 ઘાત લઈએ તો 243 થાય. તો એનો અર્થ એ થયો મિત્રો કે 3 ની 5 ઘાત 243 થાય છે, માટે b બરાબર 3 મળે. આ ઉદાહરણ પરથી આપણે એવું કહી શકીએ કે જો કોઈ ધન સંખ્યા, વાસ્તવિક સંખ્યા a લઈએ અને n એક ધન પૂર્ણાંક હોય તેવા a અને n માટે a નું nમું મૂળ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. હવે ધારો કે a છે ધન સંખ્યા, ધન વાસ્તવિક સંખ્યા છે અને n એ ધન પૂર્ણાંક છે અને b કોઈ ધન સંખ્યા હોય તો આપણે b ની n ઘાત બરાબર a લખી શકીએ છીએ. એનો અર્થ એ થયો કે એનું nમું મૂળ બરાબર b થાય. મિત્રો અહીંયા આપણે જોયું કે 243 નું 5મું મૂળ એ b થાય, જે 3 જવાબ મળે છે. એમ a નું nમું મૂળ એ જો b થાય તો આપણે b ની n ઘાત બરાબર a એટલે કે b ની 5 ઘાત બરાબર 243 એમ લખી શક્યા. તો અહીંયા b ની n ઘાત બરાબર a એમ લખી શકીએ. સમજાયું મિત્રો? હવે આ રીતે જે લખવાની પ્રક્રિયામાં વર્ગમૂળનો જે સંકેત છે એને કરણીનું ચિહ્ન કહેવાય છે. હવે વર્ગમૂળને લગતા કેટલાક નિત્ય સમૂહ આપણે જોઈ લઈએ મિત્રો. તો ધારો કે a અને b કોઈ ધન વાસ્તવિક સંખ્યાઓ હોય તો વર્ગમૂળ a ગુણ્યા b બરાબર વર્ગમૂળ a ગુણ્યા વર્ગમૂળ b એમ લખી શકાય. એ જ રીતે વર્ગમૂળ a પ્લસ વર્ગમૂળ b ગુણ્યા વર્ગમૂળ a માઇનસ વર્ગમૂળ b, તો વિસ્તરણ સૂત્ર મુજબ આપણે લખી શકીએ
કે વર્ગમૂળ a નો વર્ગ ઓછા વર્ગમૂળ b નો વર્ગ એટલે કે a ઓછા b. એ જ રીતે વર્ગમૂળ a પ્લસ વર્ગમૂળ b ગુણ્યા વર્ગમૂળ c પ્લસ વર્ગમૂળ d. તો અહીંયા આપણે વર્ગમૂળ ac પ્લસ વર્ગમૂળ ad પ્લસ વર્ગમૂળ bc પ્લસ વર્ગમૂળ bd એમ લખી શકીએ. a બાય b નું વર્ગમૂળ બરાબર વર્ગમૂળ a છેદમાં વર્ગમૂળ b. એવી જ રીતે a પ્લસ વર્ગમૂળ b એ માઇનસ વર્ગમૂળ b તફાવતના અવયવોનું વિસ્તરણ મિત્રો આપણે શીખી ગયા છીએ. એ મુજબ એને આપણે a સ્ક્વેર માઇનસ b લખી શકીએ. એ જ રીતે બે પદોનું વિસ્તરણ, તો એને વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરીએ તો રૂટ a નો વર્ગ એટલે a પ્લસ 2 રૂટ a ઇન્ટુ રૂટ b એટલે 2 રૂટ ab પ્લસ રૂટ b નો સ્ક્વેર એટલે b. આ છે 6 નિત્યસમ પર આધારિત કેટલાક ઉદાહરણો આપણે અહીંયા જોઈએ મિત્રો. આ છે 6 નિત્યસમ છે એ તમે તમારી નોંધ પોથીની અંદર નોંધી લેશો. ઉદાહરણ નંબર 16 જોઈએ. નીચેના પ્રશ્નોનું સાદુરૂપ આપો. 5 વત્તા વર્ગમૂળ 7 ગુણ્યા 2 વત્તા વર્ગમૂળ 5. તો મિત્રો જોઈ શકીએ છીએ 5 ગુણ્યા 2 એટલે 10 વત્તા 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે 5 વર્ગમૂળ 5, 2 ગુણ્યા વર્ગમૂળ 7 એટલે 2 વર્ગમૂળ 7 અને વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે વર્ગમૂળ 35. એવી જ રીતે બીજો પેટા પ્રશ્ન જોઈએ. 5 વત્તા વર્ગમૂળ 5 અને 5 ઓછા વર્ગમૂળ 5. અહીંયા a વત્તા b અને a ઓછા b છે, તો તફાવતના અવયવો મુજબ આપણે એનું વિસ્તરણ કરીએ. પ્રથમ પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. પ્રથમ પદ 5 છે તો 5 નો વર્ગ ઓછા વર્ગમૂળ 5 નો વર્ગ. 5 નો વર્ગ થશે 25, વર્ગમૂળ 5 નો થશે 5 એટલે 25 ઓછા 5 20 મળે છે. એ જ રીતે ત્રીજા પેટા પ્રશ્નનો ઉકેલ મેળવીએ તો a વત્તા b કૌંસ પર વર્ગ વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરીએ તો વર્ગમૂળ 3 નો વર્ગ વત્તા 2 ગુણ્યા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 7 નો વર્ગ. આ પ્રકારે આપણને પરિણામ મળશે. સાદુરૂપ આપીએ તો વર્ગમૂળ 3 નો વર્ગ 3, વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 7 એટલે વર્ગમૂળ 7 તેરી 21 અને વર્ગમૂળ 7 નો વર્ગ એટલે 7. માટે આ પ્રમાણે પરિણામ મળશે. 7 વત્તા 3 એટલે 10 વત્તા 2 વર્ગમૂળ 21. આમ આપણે એને સાદુરૂપ આપી શકીએ. છેલ્લામાં જોઈએ મિત્રો ચોથા પેટા પ્રશ્નમાં, તો ફરી a ઓછા b a વત્તા b પૂર્ણ વર્ગના તફાવતના અવયવો સ્વરૂપે. તો આનું વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરીએ તો વર્ગમૂળ 11 નો વર્ગ ઓછા વર્ગમૂળ 7 નો વર્ગ માટે મળશે 11 ઓછા 7 એટલે 4. મિત્રો ઉદાહરણ નંબર 17 જોઈએ તો 1 બાય વર્ગમૂળ 2 ના છેદનું સમીકરણ કરો. મિત્રો છેદનું સમીકરણ કરવું એટલે છેદ અસમય હોય તો એને સમય બનાવવો. અહીંયા જોઈ શકીએ છીએ કે છેદ વર્ગમૂળ 2 છે તો એને વર્ગમૂળ 2 વડે ગુણીએ તો વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2 મળી જશે. પરિણામ સ્વરૂપે અંશ અને છેદમાં વર્ગમૂળ 2 થી ગુણીએ તો છેદ છે સમય સંખ્યા મળે છે. તો આ પ્રકારે 1 ના છેદમાં વર્ગમૂળ 2 ને વર્ગમૂળ 2 બાય 2 સ્વરૂપમાં લખી શકાય છે. સંખ્યા રેખા ઉપર આ પ્રકારનું 1 ના છેદમાં વર્ગમૂળ 2 નું નિરૂપણ કરવું એ બહુ સરળ થઈ જાય, કારણ કે 0 અને વર્ગમૂળ 2 નું મધ્ય બિંદુ મળે છે. કારણ જોયું મિત્રો તમે કે 0 ના છેદમાં વર્ગમૂળ 2 અને 0 ના છેદમાં 2 એટલે 0 અને વર્ગમૂળ 2 ના છેદમાં 2 એટલે આપેલી સંખ્યા. એ બંનેનું મધ્ય બિંદુ એટલે 1 બાય વર્ગમૂળ 2 એ 0 અને વર્ગમૂળ 2 નું મધ્ય બિંદુ છે. કારણ કે મિત્રો
શૂન્ય અને વર્ગમૂળ 2 નું મધ્યબિંદુ એટલે શૂન્ય વત્તા વર્ગમૂળ 2/2. શૂન્ય વત્તા વર્ગમૂળ 2/2 એટલે વર્ગમૂળ 2/2. માટે આપણે આ રીતે 1/2 વર્ગમૂળ 2 નું સંખ્યા રેખા ઉપર નિરૂપણ સરળતાથી કરી શકીએ છીએ. એ જ રીતે ઉદાહરણ નંબર 18 જોઈએ તો 1/2 વત્તા વર્ગમૂળ 3 ના છેદનું સમીકરણ કરો. મિત્રો જ્યારે આવી રીતે બે પદ આપેલા હોય ત્યારે વચ્ચે વત્તા હોય તો ઓછા એ એનો સમયકારક અવયવ થશે અને ઓછા હોય તો વત્તા એ એનો સમયકારક અવયવ થશે. માટે સમયકારક અવયવ વડે અંશ અને છેદમાં ગુણતા આપણે છેદનું સમીકરણ કરી શકીએ છીએ. માટે આને 2 ઓછા વર્ગમૂળ 3 વડે ગુણાકાર કરીએ અંશ અને છેદમાં તો અંશમાં 1 સાથેનો ગુણાકાર એમનેમ રહેશે. છેદમાં 2 વત્તા વર્ગમૂળ 3 ગુણ્યા 2 ઓછા વર્ગમૂળ 3 એટલે પૂર્ણ વર્ગના તફાવતના અવયવો આપેલા છે. માટે એનું વિસ્તરણ કરીએ તો 2 નો વર્ગ ઓછા વર્ગમૂળ 3 નો વર્ગ એટલે 4 ઓછા 3 મળે. 4 ઓછા 3 એટલે 1. પરિણામે છેદમાં 1 લખવાની આવશ્યકતા ન હોય. આપણે એને 2 ઓછા વર્ગમૂળ 3 સ્વરૂપે દર્શાવી શકીએ. છેદમાં 1 એ સમય સંખ્યા છે માટે છેદનું સમીકરણ અહીંયા થઈ જાય છે. એ જ રીતે મિત્રો ઉદાહરણ નંબર 19 અને 20 આપ ઉકેલ એમના જોશો અને સમજવાનો પ્રયત્ન કરશો. હવે પછી આપણે સ્વાધ્યાય 1.5 અને એના દાખલાઓનો ઉકેલ હવે પછીના વિડીયોની અંદર જોશું અને ઉકેલ મેળવીશું. આવજો મિત્રો. આભાર. પુનરાવર્તન કરતા રહેજો.